હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સેટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે। અત્યારે તમને આ વિડીયોમાં દેખાય છે કે હું તુવેરની દાળ ધોઉં છું। એ પરથી તમને આઈડિયા આવી જ ગયો હશે કે હું દાળ ભાત બનાવવાની છું। દાળ ભાત અમારે દર સોમવારે હોય છે, એકદમ ટિપિકલી ગુજરાતી દાળ ભાત, એકદમ સિમ્પલ રીતે અને ટેસ્ટમાં બી બહુ જ સરસ લાગે છે। તો અહીંયા આગળ અમે 4 માણસની વચ્ચે મેં 2 કપ તુવેર દાળ લીધી છે। એને મેં 3 વખત ધોઈ નાખી અને બાફવા માટે એક તપેલીમાં મેં દાળ લીધી છે। એની અંદર એક ટામેટું નાખ્યું, મીઠું અને હળદર, મેથી, મોટું કુકર લીધું છે, એમાં મેં પાણી ભર્યું છે, કાંઠો મૂક્યો છે એટલે જેથી કરીને તપેલી ઉપર રહે। એ તપેલીને હું અંદર કુકરમાં મૂકી દઈશ, ઉપર ડીશ ઢાંકી દઈશ અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશ। 7 થી 8 વિસલ કુકરની હું વગાડીશ, જ્યાં સુધી દાળ ચડે છે એટલે આ બાજુ હું ભાત મૂકી દઉં। 3 વખત હું ભાતને ધોઈ નાખીશ। ભાત મૂકતી વખતે મારું આ માપ છે એટલે હાથના 2 કાપા સુધીનું પાણી હું રેડું, એટલું ભાતમાં પાણી હોય છે। પછી એની અંદર હું નાખીશ મીઠું, તુવેર દાળ બફાઈ ગઈ છે। હવે હું એની અંદર જોઈતું પાણી રેડીશ અને વલોણીથી વલોવી દઈશ। અહીંયા આગળ હું કરું છું દાળનો વઘાર। એમાં મેં લીધું તેલ, તેલની અંદર હું નાખીશ, પહેલાં આવશે 2 સૂકા મરચાં, રાઈ, રાઈ થોડીક તતડાઈ જાય પછી હું એની અંદર નાખીશ હિંગ, હળદર, લાલ મરચું। હવે જે બાફેલી દાળ છે એ હું અંદર એડ કરી દઈશ। પાણી જોઈતું હોય એટલું હું એક્સ્ટ્રા એડ કરીશ, એટલે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને સચવાવી જોઈએ। અમે 4 જણ વચ્ચે જેટલી અમે દાળ ખાઈએ છીએ એટલી જ દાળ હું બનાવું છું અને એમાં દાળ માપની જ બને છે। દાળની તપેલી મેં ધીમા ગેસ ઉપર મૂકી છે। હવે મસાલો હું કરીશ, ધાણા જીરું નાખી, આંબળિયા છે, કેરીના આંબળિયા ખટાશ માટે, ગળપણ માટે ગોળ નાખ્યો છે મેં 1 ચમચી, દાળ હવે ઉકળવા આવી છે એટલે છેલ્લે હું 1 લીંબુ નીચવી દઈશ એટલે ખટાશ બરોબર રીતે આવી જાય। જો આખા આંબળિયા લીધા છે ને એટલે ખટાશ એટલી બધી આવતી નથી। આંબળિયાનો પાવડર હોત તો લીંબુ નાખવાની જરૂર જ ના પડે।
એટલે દાળના બધા જ મસાલા આવી ગયા, વઘાર પણ થઈ ગયો. હવે લાસ્ટમાં 2 કે 3 મિનિટ માટે ઉકાળીશ દાળને, એટલે બરોબર રીતે મસાલો દાળમાં આવી જાય. હવે દાળ ભાતની દાળ તૈયાર છે. રાત્રે અમે ગયા હતા જલપરીનો શો જોવા માટે. બધી અલગ જ જાતની માછલીઓ હતી, રંગબેરંગી, નાની મોટી, એવી રીતે બધી માછલીઓ હતી.